ભાઈ ગઈકાલની જીત પછી ચેન્નઈ સુપર કિંગના ચાન્સીસ ક્વોલિફિકેશન માટેના ઓર સ્ટ્રોંગ થઈ ગયા છે, વધારે રિયાલિસ્ટિક થઈ ગયા છે. કેમ હું આવું કહું છું? કારણ કે એમની 10 મેચ ફિનિશ થઈ ગઈ છે, એમાં 5 વિન છે, 5 લોસ છે, 10 પોઈન્ટ છે. 16 ક્વોલિફિકેશન થઈ શકે છે વિથ ગુડ નેટ રન રેટ. આ વખતે મારા ખ્યાલથી 16 પોઈન્ટ પર પણ બહુ મારામારી થશે. નેટ રન રેટ બહુ જ અગત્યનું રહેશે. પોઝિટિવમાં છે સીએસકેનું નેટ રન રેટ, દેટ ઇઝ ગુડ સાઇન. હવે એમની મેચ બાકી છે 4 મેચમાંથી 2 મેચ એલએસજી સામે છે. સમજો કે એ 2 મેચ તો ઓલમોસ્ટ આપણે બેક કરીએ એલએસજી જે રીતના ફોર્મમાં છે કે ભાઈ સીએસકે જીતશે. બાકીની જે 2 મેચ છે એમાંથી એક મેચ છે જીટી સામે અમદાવાદમાં અને બીજી મેચ છે એસઆરએચ સામે ચેન્નઈમાં. હવે જીટીને અમદાવાદમાં અત્યારે હરાવવું થોડું ડિફિકલ્ટ લાગે છે, એમનું જે રીતે મોમેન્ટમ છે. પણ એસઆરએચ સામેની જે મેચ છે જે ચેન્નઈમાં છે, કન્ડિશન્સ એમને શૂટ કરશે એટલે ચેન્નઈ એ ટાર્ગેટ કરશે કે ભાઈ એ મેચ તો જીતે જ, અને મેક શ્યોર કરે કે જે અમદાવાદ સામે અમદાવાદમાં જે મેચ રમાવાની છે એની અંદર એ મોટા માર્જિનથી ના હારે અને નેટ રન રેટ પર થોડુંક પોઝિટિવ થતું હોય તો ફોકસ કરે. જો આટલી વસ્તુઓ થાય તો સીએસકેના બહુ રિયાલિસ્ટિક ચાન્સ છે ક્વોલિફિકેશનના. શું લાગે છે સીએસકે ફેન કરી શકશે ચેન્નઈ ક્વોલિફાય?